નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મેં આ જે ચેનલ શરૂ કરેલી છે એ માત્ર એજ્યુકેશનલ, એમાં પણ ખાસ ગ્રેજ્યુએશન માટેના અને કોમર્સના સ્ટુડન્ટ માટેનું આ એક ચેનલ છે. એટલે કોઈ કમાવાના કે ધંધાના ઈરાદાથી નથી, એટલા માટે હું ક્યારેય કોઈને સબસ્ક્રાઈબ કરવાનું કે લાઈક કરવાનું પણ કહેતી નથી. તો આજે આપણે એક મેનેજમેન્ટનો જ નવો ટૉપિક લઈને આવ્યા છીએ, જે સંચાલનને સફળ બનાવવામાં ઘણો બધો ઉપયોગી થાય છે. તો આજનો આપણો જે ટૉપિક છે એ છે કોમ્યુનિકેશન, એટલે કે માહિતી સંચાર. સામાન્ય અર્થ આપણે જોઈએ તો આપણને એવું લાગે કે માહિતી સંચાર એટલે માહિતીનો સંચય કરવો, માહિતી એકઠી કરવી, માહિતી મેળવવી. પરંતુ એવું નથી. માહિતી સંચાર એટલે માહિતીનું આદાન અને પ્રદાન બંને એમાં આવી જાય છે. માહિતી લેવી અને માહિતી આપવી બંને વસ્તુનો એમાં સમાવેશ થઈ જાય છે, જેને આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ. તો એકમમાં સફળ સંચાલન માટે થઈ અને કોમ્યુનિકેશન ખાસ જરૂરી હોય છે, કારણ કે સંચાલકે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણા બધા નિર્ણયો લેવાના થતા હોય છે, અને આ નિર્ણયો લેવા માટે ઘણી બધી માહિતી એને એકઠી પણ કરવાની થતી હોય છે, અને ધ્યેય સુધી પહોંચવા માટે થઈને અન્ય લોકો પાસેથી કામ કરાવડાવવા માટે થઈને માહિતી આપવી પણ પડતી હોય છે, જેને આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ. તો આજના આપણા વિડીયોમાં આપણે કોમ્યુનિકેશનના જે જુદા જુદા મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. એમાં એક છે ઇન્ટ્રોડક્શન, એટલે કે પ્રાસ્તાવિક. ત્યાર પછી આ કોમ્યુનિકેશન એ શું છે એ સરળ ભાષામાં સમજીશું. ત્યાર પછી વિચારકોએ આપેલી એમની વ્યાખ્યા પણ એમાં જ આવી જશે. ત્યાર પછી કોમ્યુનિકેશનની પ્રોસેસ કઈ રીતે થાય છે એ જોઈશું આપણે. પછી કોમ્યુનિકેશન જુદી જુદી પદ્ધતિથી થતું હોય છે, તો આ માહિતી સંચારની જુદી જુદી કઈ પદ્ધતિઓ છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી કોમ્યુનિકેશન ઘણીવાર સફળ નથી થતું, આદાન પ્રદાન માટેનો જે હેતુ છે એ હેતુ સિદ્ધ નથી થઈ શકતો, તો એ પાછળનું કારણ શું છે, એમને અડચણરૂપ બનતી બાબતો કે બેરિયર્સ શું છે એની પણ વિગતે ચર્ચા કરીશું. અને લાસ્ટમાં કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવવા માટે જરૂરી એવા મુદ્દાઓ છે, જેને આપણે 7 C's કહીએ છીએ, એમની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે પ્રાસ્તાવિક જોઈએ. તો કોમ્યુનિકેશન એ શું, એ તો આપણે સરળ ભાષામાં સમજી લીધું છે, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે કોમ્યુનિકેશન એટલે માત્ર માહિતી આપવી એવું આપણે સમજી લઈએ, અથવા લેવી એવું સમજી લઈએ. એ પણ સાચું કોમ્યુનિકેશન નથી. હકીકતે માહિતી જે ઉદ્દેશ કે ધ્યેય સાથે મોકલવામાં આવી છે એ ધ્યેયને સામેવાળો વ્યક્તિ સમજી અને એમનું પાલન કરે ત્યારે સાચા અર્થમાં કોમ્યુનિકેશન કહેવાશે. તો કોમ્યુનિકેશન એ શું છે? વોટ ઇઝ કોમ્યુનિકેશન? તો એ સરળ ભાષામાં જોઈએ તો કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ પીપલ એક્સચેન્જ ઇન્ફોર્મેશન ઓર એક્સપ્રેસ ધેર થોટ્સ એન્ડ ફિલિંગ્સ. શું કહ્યું છે અહીંયા? કે માહિતી સંચાર એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા માણસો કોઈ પણ ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરે છે, એટલે કે માહિતીની આપ-લે કરે છે, અથવા તો પોતાના થોટ્સ કે ફિલિંગ્સને એક્સપ્રેસ કરે છે. એટલે માહિતી સંચાર એ હકીકતે કોઈ ઇન્ફોર્મેશન, માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયા છે. તો સાથે સાથે એ પણ કીધું છે કે અહીંયા માત્ર માહિતી આપવાની વાત નથી, પણ તમે તમારી ફિલિંગ્સને વ્યક્ત કરો છો. પછી તે મૌખિક રૂપમાં હોય કે સાંકેતિક રૂપમાં હોય, પણ આ ફિલિંગ્સને વ્યક્ત કરવી, એને એક્સપ્રેસ કરવી, એ પણ એક પ્રકારનું માહિતી સંચાર જ ગણાય છે. ત્યાર પછી આપણે માહિતી સંચારની કોઈ વ્યાખ્યા જોઈએ છે. તો આ વ્યાખ્યા આપી છે આપણને W.H. ન્યુમેન એન્ડ C.F. સમજિયાર. એમણે શું વ્યાખ્યા આપી છે કે કોમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ ફેક્ટ્સ, આઈડિયાઝ, ઓપિનિયન્સ ઓર ઇમોશન્સ બાય ટુ ઓર મોર પર્સન્સ. બહુ સરસ વ્યાખ્યા એમણે આપી છે. કે એમણે શું કહ્યું છે કે માહિતી સંચાર એ કેવી પ્રક્રિયા છે, તો કે એમાં કોઈ હકીકતો, વિચારો, તમારા ઓપિનિયન્સ કે ઇમોશન્સનું આદાન પ્રદાન થાય છે. જો બહુ સરસ વ્યાખ્યા આપી છે કે અહીંયા માહિતીની આપ-લેની વાત તો થઈ જ છે, પરંતુ સાથે સાથે ઇમોશન્સને પણ એક્સપ્રેસ કરવાની વાત થઈ છે.
ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે આપણે માહિતીને કે લેખિત કે મૌખિક સ્વરૂપમાં નથી આપતા, સાંકેતિક ભાષામાં આપતા હોઈએ છીએ. તો ઘણી વખત માત્ર આપણે આપણા ઇમોશન્સ વ્યક્ત કરીને પણ માહિતીનું આદાન પ્રદાન કરતા હોઈએ છીએ. તો એનો પણ અહીંયા સમાવેશ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે એક નાનું બાળક છે, એ દુઃખી છે કે રિસાઈને બેસી ગયું છે, તો ત્યારે એમના મમ્મી છે એમની બાજુમાં જઈ માત્ર એમના માથા ઉપર હાથ ફેરવે છે, કશું બોલતી નથી, પરંતુ બાળક છતાં પણ સમજી જાય છે કે મમ્મી શું કહેવા માગે છે. એ એમના પ્રેમને, એમના ઇમોશન્સને વ્યક્ત કરે છે અને બાળક એને કેચ કરી લે છે. તો આ પણ એક પ્રકારના માહિતીનું આદાન પ્રદાન જ હતું. તો એને આપણે માહિતી સંચાર કહીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ, પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. આ માહિતી સંચારની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો સૌ પ્રથમ તો આપણે એક વસ્તુ તો સમજી ગયા કે માહિતીના કોમ્યુનિકેશનમાં બે વ્યક્તિ તો જોઈએ જ, એક માહિતી આપનાર હશે અને બીજી માહિતી લેનાર હશે. તો શરૂઆત કોમ્યુનિકેશનની ક્યાંથી થાય છે? સેન્ડરથી. સેન્ડર એટલે માહિતી મોકલનાર કે આપનાર, એ સોર્સ છે. એમના મનમાં કોઈક આઈડિયાઝ આવે છે, એક વિચારો આવે છે કે હું આ માહિતી સામેવાળા સુધી પહોંચાડું, અથવા એમની પાસેથી કોઈ માહિતી લેવી છે, પણ એ લેવી કઈ રીતે, એમના મનમાં આઈડિયા આવે છે. પછી શું થાય છે? તો કે એ આઈડિયાને એન્કોડિંગ થાય છે. એટલે પહેલાં માત્ર એમના મનમાં વિચાર આવ્યો કે મારે આ માહિતી જોઈએ છે અથવા તો આપવી છે. પછી શું કરવામાં આવશે? તો કે હવે એ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવશે, એ વિચારનું વિશ્લેષણ કરવામાં આવશે, અને પછી એને મેસેજના સ્વરૂપમાં કન્વર્ટ કરવામાં આવશે કે હું એ માહિતી આપું તો કયા ફોર્મમાં આપીશ, કઈ રીતે આપીશ, કયા શબ્દો દ્વારા આપીશ. એ અહીંયા એન્કોડિંગ થાય છે. એન્કોડિંગ થયા પછી એની ચેનલ કે મીડિયમ નક્કી કરવામાં આવે છે, એટલે કે માધ્યમ નક્કી કરવામાં આવે છે. એ માધ્યમ દ્વારા માહિતીનું પ્રસારણ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે સેલ્સ મેનેજર છે, એમણે સેલ્સમેનો પાસેથી કોઈ માહિતી એકઠી કરવી છે, તો પ્રથમ એમના મનમાં વિચાર આવશે કે આપણે સેલ્સમેનના ડેટા એકઠા કરવા છે. પછી એ ડેટા કયા ફોર્મમાં એકઠા કરવા છે, કઈ રીતે આપણે તેને સેલ્સમેનો સુધી પહોંચાડશું કે એમની પાસેથી પાછું ફીડબેક મેળવશું, એ અહીંયા મેસેજ તૈયાર કરવામાં આવે છે. પછી એ જે નક્કી કરેલું છે એ માધ્યમથી અહીંયા એમને મોકલવામાં આવે છે. દાખલા તરીકે રિટર્ન માધ્યમથી મોકલવામાં આવે, અથવા તો મૌખિક ફોન કરીને મોકલવામાં આવે, અથવા અત્યારના સમય પ્રમાણે કોઈ ડિજિટલ માધ્યમો દ્વારા કે મોકલવામાં આવે. દાખલા તરીકે અત્યારે જે પ્રકારે હું તમને માહિતીનું આદાન પ્રદાન કરી રહી છું, તો આ પણ એક પ્રકારનું માહિતી સંચાર છે. તો અહીંયા માધ્યમ નક્કી કરાય છે, માધ્યમ દ્વારા માહિતી મોકલાય છે. હવે એ માહિતી સામેવાળી વ્યક્તિને મળે છે, ત્યારે એ વ્યક્તિ એનું ડીકોડિંગ કરે છે. એટલે જે સ્વરૂપમાં માહિતી મોકલનારે એ માહિતી મોકલી છે, એમને પોતે પોતાની બુદ્ધિથી, સમજ શક્તિથી સમજવાનો પ્રયત્ન કરે છે. એટલે એનું ડીકોડિંગ થાય છે. દાખલા તરીકે કોઈ ગ્રાફ કે ચિત્ર કે કોઈએ બનાવ્યું હોય, તો એ વ્યક્તિએ પોતાના વિચારોને વ્યક્ત કરવા એ પિક્ચર આપણને મોકલ્યું છે. હવે એમના વિચારોને સમજવા માટે આપણે આપણા વિચારોનો એમાં ઉપયોગ કરશું કે આ પિક્ચર શું કહેવા માગે છે, આ ચિત્ર શું કહેવા માગે છે. તો અહીંયા આપણે એમનું ડીકોડિંગ કરીશું, અને છેલ્લે એ ડીકોડિંગને સમજે છે રિસીવર છે, સાચા અર્થમાં એને સમજી શકે છે, ત્યારે આ માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થાય છે. અને પછી આ રિસીવર છે એમનો ફીડબેક મોકલે છે. એ ફીડબેક છે એ જ્યારે સોર્સને, સેન્ડરને મળી રહી છે, ત્યારે માહિતી સંચારની પ્રોસેસ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગણાશે, સફળતાપૂર્વક. કારણ કે માહિતી મોકલનાર જે હેતુથી માહિતી મોકલે છે, એ હેતુથી સામેવાળો સમજ્યો છે કે નહીં, એમનો ફીડબેક આવશે, પછી જ ખ્યાલ આવશે. અને આ રીતે આ પ્રોસેસ આખી ચાલુ જ રહે છે. કારણ કે હવે ફરી એ ફીડબેકના આધારે ફરી બીજું કોઈ પણ માહિતીની ઉત્પત્તિ થશે, વળી એમનું એન્કોડિંગ કરવામાં આવે, એને ચેનલ મારફતે મોકલવામાં આવે, ડીકોડિંગ થાય, રિસીવરને મળે, એમ આ પ્રક્રિયા ચાલુ જ રહેતી હોય છે. એક આના માટેનું બીજું ઉદાહરણ આપણે જોઈએ કે આ પ્રોસેસ કઈ રીતે ચાલે છે. તો આપ સૌ લેન્ડલાઇન ફોનથી તો પરિચિત જ હશો. તો એમાં કઈ રીતે પ્રોસેસ થતી હોય છે કે કોઈ પણ માહિતી મોકલનાર છે એ પોતાના રિસીવરમાં શબ્દો બોલે છે. તો પહેલાં તો એમને વિચાર આવે છે કે હું સામેવાળા સાથે વાત કરું તો શું વાત કરું, એ પોતાના મનમાં શબ્દોને ગોઠવે છે.
એ પહેલાં વહેલું થશે સોર્સ. ત્યાર પછી એ શબ્દોને વ્યવસ્થિત સેન્ટેન્સમાં એ રૂપાંતરિત કરશે, અથવા તો કોઈ પણ ફોર્મમાં એ એમનો મેસેજ તૈયાર કરે છે અને એનું એનકોડિંગ થાય છે. એટલે જેવું એ રિસીવરમાં શબ્દો અથડાય છે, પછી એ શબ્દો સામેવાળાને નથી પહોંચતા, પરંતુ એ જે શબ્દોના વેવ્સ છે એ ઇલેક્ટ્રિક વેવ્સમાં એમાં રૂપાંતરિત થઈ જાય છે. અને એ ઇલેક્ટ્રિક વેવ્સ છે, ઇલેક્ટ્રોનિક વેવ્સ છે, એ કોઈ ચેનલના માધ્યમથી આગળ વધે છે, જેને આપણે વાયરિંગ કે કેબલ કહીએ છીએ. એ કેબલમાં જાય છે. હવે એ કેબલ જ્યારે સામેવાળી વ્યક્તિના રિસીવર સુધી પહોંચે છે, એટલે ફરી એ જે ઇલેક્ટ્રોનિક વેવ્સ હતા એમનું ફરીથી શાબ્દિક વેવ્સમાં રૂપાંતરણ થાય છે. અને પછી એ રિસીવરના કાનને અથડાય છે, એટલે કાન છે એ એની બુદ્ધિ પ્રમાણે શબ્દનું અર્થઘટન સમજે છે. તો આ રીતે જેમ ટેલિફોનની આખી કોડિંગ એનકોડિંગની જે પ્રક્રિયા છે ને, એ જ પ્રક્રિયા આખી અહીંયા કોમ્યુનિકેશનની ગણાય છે. તો આ રીતે જ્યારે માહિતી જે ઉદ્દેશથી મોકલવામાં આવી છે એ ઉદ્દેશ્યને સામેવાળો સમજી શકે અને પોતાનું ફીડબેક મોકલે, ત્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસ પૂર્ણ થઈ ગણાય. પરંતુ ઘણી વખત વચ્ચે એવું બને છે કે અહીંયા ફીડબેક નથી મળતો, અથવા વચ્ચેની જે આ ચેનલો બતાવી છે એ ચેનલમાં ક્યાંક પણ કોઈક મિસ્ટેક રહી જાય છે, ક્યાંક ભૂલ રહી જાય છે, ખામી રહી જાય છે, કોઈ અડચણ ઊભી થાય છે, તો ત્યારે નોઈસ એટલે કે ઘોંઘાટ ઊભો થાય છે, એટલે કે કોમ્યુનિકેશન સફળ થતું નથી. જેવી રીતે ફોનમાં જ આપણે જોઈએ કે લાઈન ક્લિયર હશે તો હું શું બોલું છું એ તમે સમજી શકો છો, સાંભળી શકો છો વ્યવસ્થિત રીતે. પણ જ્યારે વચ્ચે લાઈન ક્લિયર નહીં હોય ત્યારે આપણને પણ એમાં ઘોંઘાટ સંભળાતો હોય છે, કંઈક અલગ પ્રકારનો અવાજ સંભળાતો હોય છે. એટલે સામેવાળી વ્યક્તિ શું બોલે છે એ સ્પષ્ટ શબ્દો આપણે નથી સમજી શકતા. એવી જ રીતે અહીંયા પણ કોમ્યુનિકેશનની આ પ્રોસેસની કોઈ પણ કડીમાં કંઈક કમી રહી ગઈ કે અટકી ગઈ તો એ આત પછી ઘોંઘાટ ઉદ્ભવે છે, નોઈસ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કોમ્યુનિકેશનના પ્રકારો. કોમ્યુનિકેશન એટલે માહિતી સંચારના મુખ્ય 3 પ્રકારો છે. એક છે હેતુ કે સ્વરૂપની દ્રષ્ટિએ, એટલે કે બેઝડ ઓન સ્ટાઇલ ઓર પર્પઝ. બીજો છે એનો પ્રકાર બેઝડ ઓન ચેનલ, એટલે રજૂઆત કયા માધ્યમથી કરવામાં આવે છે એ રજૂઆતની દ્રષ્ટિએ. અને ત્રીજો પ્રકાર છે બેઝડ ઓન લેવલ અથવા તો પાર્ટીઝ, કઈ પાર્ટીઓ કોને મોકલી રહી છે માહિતી, કયા લેવલ ઉપર માહિતીની આપલે થઈ રહી છે એમના આધારે. હવે સ્વરૂપની કે હેતુની દ્રષ્ટિએ આપણે માહિતી સંચારના પ્રકારો જોઈએ, કોમ્યુનિકેશનના પ્રકારો જોઈએ તો એના 2 પ્રકારો પડે છે. એક છે ફોર્મલ ઔપચારિક અને એક છે ઇનફોર્મલ માને અનૌપચારિક માહિતી સંચાર. ઔપચારિક માહિતી સંચાર એટલે શું કે જેમાં આપણે ફોર્મલ એટલે જે કંઈ પણ નીતિ નિયમો છે કંપનીના એ ફોર્મેટમાં આપણે માહિતી મેળવીએ કે આપીએ છીએ, અને ત્યાં ખાસ કરીને એની ચેનલ મહત્ત્વની બની જાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને કોલેજના કોઈ નાની કોલેજના ડેટા જોઈએ છે, તો એ શું કરશે, ડાયરેક્ટ એ કોલેજ પાસે નહીં માગે, અને મોટે ભાગે એમનું એક ફોર્મેટ નક્કી કરેલું હોય છે, એ ફોર્મેટમાં જ માહિતી આપવાની થતી હોય છે, માગવાની થતી હોય છે. પણ એ કમિશનર સાહેબ શું કરશે, એમની નીચે જેમને કામ સોંપેલું હશે એમને ડેટા ફોરવર્ડ કરશે. એ જે છે એ દરેક યુનિવર્સિટીને મોકલશે, યુનિવર્સિટીના જે કોઈ પણ હેડ હશે કોલેજના પ્રિન્સિપાલશ્રીને મોકલશે, કોલેજના પ્રિન્સિપાલશ્રી જે તે ડિપાર્ટમેન્ટના હેડને મોકલશે. તો આખી ફોર્મલ ચેનલ છે, એ પ્રમાણે ડેટા મોકલવામાં આવતા હોય છે, એટલે કે માહિતીની આપલે થતી હોય છે. જ્યારે ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક રીતે જોઈએ તો ત્યાં કોઈ એવી ફોર્માલિટીની વાત નથી હોતી, ત્યાં કોઈ કાયદેસરતાની પણ વાત હોતી નથી, મિત્રતાભર્યા વાતાવરણનું હોય છે ત્યાં, અને મસ્ત જ એમને માહિતીની આપલે થતી હોય છે. તો એ છે ઇનફોર્મલ માહિતી સંચાર. ત્યાર પછી રજૂઆતની દ્રષ્ટિએ માહિતી સંચારના પ્રકાર જોઈએ તો ત્યાં 2 પ્રકાર પડે છે. એક છે વર્બલ અને એક છે નોન વર્બલ. વર્બલ એટલે મૌખિક અને નોન વર્બલ એટલે સાંકેતિક. મૌખિકમાં ફરીથી 2 પ્રકાર પડે છે, વર્બલમાં 2 પ્રકાર પડે છે. એક છે મૌખિક અને એક છે લેખિત માહિતી સંચાર. વર્બલમાં આપણે કોઈ પણ વસ્તુને બોલીને અથવા તો લખીને રજૂઆત કરીએ છીએ. અત્યારે જે કંઈ પણ આપણી વચ્ચે કોમ્યુનિકેશન થઈ રહ્યું છે એ બંને માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે, કારણ કે હું બોલું પણ છું એટલે મૌખિક માહિતી સંચાર પણ છે,
અને સાથે સાથે લેખિત એટલે રિટર્નમાં પણ હું અહીંયા રજૂઆત પીપીટી દ્વારા કરી રહી છું. તો એ બને છે વર્બલ માહિતી સંચાર. પણ નોન વર્બલમાં શું છે કે એમાં સાંકેતિક છે, એમાં સંકેતો બતાવવામાં આવતા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ બાળક તોફાન કરતું હોય અને કોઈ એમને ખીજાય છે, ત્યારે કોઈ શબ્દોનો કે ઉલ્લેખ ન કરતા હોય પણ સંકેતમાં એને ચૂપ રહેવાનું કહી દેતા હોય, આંખો કાઢવામાં આવે એની સામે, ગુસ્સો કરવામાં આવે, તો એ એક પ્રકારનું નોન વર્બલ માહિતી સંચાર ગણાશે. ત્યાર પછી હવે સપાટીની દૃષ્ટિએ જોઈએ તો એના 3 પ્રકાર પડે છે: અપવર્ડ માહિતી સંચાર, ડાઉનવર્ડ માહિતી સંચાર અને ક્રોસ કોમ્યુનિકેશન. અપવર્ડમાં નીચેથી ઉપરની તરફ માહિતી મોકલવામાં આવે છે. ઘણી વખત એકમોમાં આપણે માહિતીની જરૂરિયાત ઊભી થતી હોય તો નીચેથી માહિતી મંગાવીએ છીએ ત્યારે નીચેના લેવલના માહિતી ઉપરના તરફ મોકલતા હોય છે. અપવર્ડ માહિતી સંચાર છે. તો ઘણી વખત અમુક મેટર નથી સમજાતી તો એ પૂછવા માટે પણ નીચેનો કર્મચારી ઉપલા અધિકારીને પૂછતા હોય છે, તો એ પણ અપવર્ડ માહિતી સંચાર કહેવાશે. ત્યાર પછી છે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. તો ડાઉનવર્ડ કોમ્યુનિકેશનમાં ઉપરથી નીચેની તરફ માહિતી મોકલવામાં આવતી હોય છે. કોઈ એકમના મેનેજર છે, આ ડેપ્યુટી મેનેજરને કહે, ડેપ્યુટી મેનેજર સુપરવાઇઝરને જાણ કરે, સુપરવાઇઝર છે એમના નીચેના કર્મચારીઓને જાણ કરે. તો આ માહિતીનો પ્રવાહ ઉપરથી નીચે તરફ વહે છે એટલે એને ડાઉનવર્ડ માહિતી સંચાર કહેવાય છે. અને છે ત્યાર પછીનું નેક્સ્ટ છે ક્રોસ કોમ્યુનિકેશન, સમકક્ષ માહિતી સંચાર. અહીંયા સેમ કેડરના, સેમ કેટેગરીના લોકો એકબીજા સાથે જ્યારે માહિતીની આપ-લે કરે છે તો ત્યારે આપણે એને ક્રોસ કોમ્યુનિકેશન કહીશું. ફોર એક્ઝામ્પલ તરીકે આ ત્રણેયનું જો એક જોઈ લઈએ આપણે, તો કોલેજની જ આપણે એક એક્ઝામ્પલ કોલેજનું લઈ લઈએ તો પ્રિન્સિપાલ સાહેબ છે એ વિદ્યાર્થી પાસેથી કોઈ માહિતી ઈચ્છતા હોય તો એ પહેલાં ડિપાર્ટમેન્ટના હેડની વાત કરે, ડિપાર્ટમેન્ટના હેડ એમના નીચેના જુનિયર કે સિનિયર પ્રોફેસર્સને કહેશે, પ્રોફેસર્સ છે ક્લાસમાં જે વિદ્યાર્થી પાસેથી માહિતી કલેક્ટ કરે. તો આ હતી ડાઉનવર્ડ. એવી જ રીતે વિદ્યાર્થીને કંઈ પ્રશ્ન છે, કોઈ મેટર એવી બની છે તો એમના પ્રોફેસરને જાણ કરે, પ્રોફેસર છે સિનિયરને જાણ કરે, સિનિયર છે એ પછી પ્રિન્સિપાલને જાણ કરે. તો આ અપવર્ડ માહિતી સંચાર હતી. પણ વિદ્યાર્થી સાથે કોઈ કોમ્યુનિકેશન કરે છે અથવા એક સિનિયર અધ્યાપક સાથે, જુનિયર અધ્યાપક સાથે માહિતીની આપ-લે કરે છે તો એ અહીંયા સમકક્ષ કે ક્રોસ કોમ્યુનિકેશન કહેવાશે. નેક્સ્ટ છે બેરિયર્સ ઓફ કોમ્યુનિકેશન. આપણે સૌ જાણીએ છીએ કે કોમ્યુનિકેશન એકની સફળતા માટે ઘણું જરૂરી છે, પણ એ ઇફેક્ટિવલી હોવું જોઈએ. અને કોમ્યુનિકેશન કોને કહેવાય તો કે જે હેતુ માટે માહિતી મોકલવામાં આવી છે, જે અર્થ સાથે મોકલવામાં આવી છે, એ અર્થને રિસીવર સમજી શકે અને એ ફોર્મમાં એનું પાલન થાય, ત્યારે એને આપણે બેસ્ટ કોમ્યુનિકેશન, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહીશું. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આ કોમ્યુનિકેશન સફળ નથી થતું. આપણે કહેવા શું માગતા હોઈએ સામેવાળા સમજે છે શું, આપણે શું માહિતી ઈચ્છતા હોઈએ અને તેઓ આપતા શું હોય છે, તો એ એક પ્રકારની અડચણ ઊભી થાય છે, કોમ્યુનિકેશન સફળ નથી થતું. તો આ કોમ્યુનિકેશન નિષ્ફળ જવા માટેના કારણો શું છે? જેમ આપણે ટેલિફોનની વાત કરી કે લાઈન ક્લિયર નથી તો કોમ્યુનિકેશન સફળ નથી થઈ શકતું. તો એવી જ રીતે અહીંયા પણ એકમનું જે કોમ્યુનિકેશન છે એ નિષ્ફળ જવા માટેના અમુક કારણો છે જેને આપણે બેરિયર્સ કહીએ છીએ. એમાંનું એક છે સંદેશાની અસ્પષ્ટતા. સંદેશો જે મોકલવામાં આવેલો છે, ફોર એક્ઝામ્પલ હું કોઈ સંદેશો મોકલું છું તો મારા માઇન્ડમાં જે એનું એન્કોડિંગ થયું છે તો પરફેક્ટ થયું છે, પરંતુ જ્યારે એને સંદેશાના સ્વરૂપમાં હું રજૂ કરું છું ત્યારે હું સ્પષ્ટ ભાષામાં એમને સ્પષ્ટ નથી કરી શકતી, નથી સમજાવી શકતી, તો સામેવાળી વ્યક્તિ એને નથી સમજી શકતી. ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ સર કે મેડમને ક્લાસમાં, પણ શું પૂછવા માગીએ છીએ એની રજૂઆત જ વ્યવસ્થિત નથી કરી શકતા. પછી ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હોય મેડમ હું કંઈક બીજું કહેવા માગું છું પણ તમે નથી સમજી શકતા. તો અહીંયા બની શકે કે સંદેશાની સ્પષ્ટતા ના હોય. ત્યાર પછીનું છે સંદેશા પ્રત્યે દુર્લક્ષ. ઘણી વખત એવું બનતું હોય કે સંદેશો જે મળ્યો છે, મોકલનારે મોકલ્યો છે, એના પ્રત્યે રિસીવર છે લક્ષ્ય જ ના આપે, ધ્યાન જ ન આપે. નાનું બાળક છે, રમતમાં ધ્યાન હોય, મમ્મી બોલાવે તો એ ધ્યાન નથી આપતું, એટલે ત્યાં કોમ્યુનિકેશન સફળ નથી થયું, કારણ કે બાળકે સાંભળ્યું જ નથી, એ તો પોતાની ધૂનમાં હોય છે. તો અહીંયા પણ સંદેશા પ્રત્યે જો દુર્લક્ષ સેવવામાં આવે તો એ સંદેશાનો અમલ અહીંયા થઈ શકતો નથી.
નેક્સ્ટ છે ખોટા અનુમાનો. સંદેશો જે હેતુથી મોકલવામાં આવ્યો છે, જે વિચારો સાથે મોકલવામાં આવ્યો છે, એને લઈને જો રિસીવર કંઈક ખોટા અનુમાનો કરે તો પણ વ્યક્તિ કહેવા શું માગતી હતી, સેન્ડર છે શું રજૂઆત કરવા માગતા હતા, અને રિસીવર એને સમજે છે કંઈક અલગ જ, તો અહીંયા પણ કોમ્યુનિકેશન સફળ થતું નથી. ત્યાર પછી છે અવિશ્વાસ અને ડર. જે માહિતી મોકલવામાં આવી છે સેન્ડર દ્વારા, એ માહિતી પ્રત્યે જ આપણને અવિશ્વાસ કે ડર હોય, તો ડરના લીધે પણ આપણે એમનો અમલ નથી કરતા. દાખલા તરીકે આપણને કોઈએ માહિતી આપી છે, અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, તો કોઈએ કદાચ એવી ખોટી અફવા, સાચી માહિતી છે, કોઈએ માહિતી એવી આપી દીધી કે આટલી તારીખથી લોકડાઉન ખુલી જશે, પરંતુ આપણને અંદરથી ડર હોય અથવા એ વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ ન હોય કે ખોટું હશે અને ક્યાંક આપણે ક્યાંક મુસીબતમાં ના ફસાઈ જઈએ, તો આપણે એ માહિતીનો પછી અમલ નથી કરવાના. તો અહીંયા અવિશ્વાસની ડર પણ માહિતી સંચારને નિષ્ફળ બનાવી દે છે. ત્યારબાદ છે ફેરફારને અમલમાં મૂકવા માટેનો ટૂંકો સમયગાળો. ઘણી વખત એવું થતું હોય છે કે કંઈક ફેરફાર કરવા માટે એકમમાં, પદ્ધતિમાં, નીતિ નિયમોમાં ફેરફાર માટે થઈને માહિતી મોકલવામાં આવેલી હોય છે, પણ એ માહિતીનો અમલ કરવા માટેનો જે સમયગાળો છે ને એ એટલો ટૂંકો આપેલો હોય કે એટલા ટૂંકા ગાળામાં આપણે એનો અમલ ના કરી શકીએ, એટલે પછી આપણે એ વસ્તુને પડતી જ મૂકી દેતા હોઈએ છીએ, કંઈ નહીં, અમલ જ નથી કરવો, કારણ કે આ કંઈ વસ્તુ આટલા સમયમાં શક્ય નથી, નહીં થઈ શકે, એટલે નથી કરવું, એવું વિચારી લેતા હોઈએ છીએ. તો ફેરફારને અમલમાં મૂકવા માટેનો જો પૂરતો સમય ન આપવામાં આવે તો પણ માહિતી સંચાર સફળ થઈ શકતું નથી. ત્યારબાદ છે ભાષાંતરની ભૂલો. હવે ઘણી વખત એવું થતું હોય કે જે ભાષા વાપરવામાં આવી છે એ ભાષામાં કંઈક શું કહે ગોટાળાવાળી ભાષા વાપરી હોય, અથવા તો ભાષાંતરમાં સામેવાળો ભૂલ કરી બેસતો હોય, દ્વિઅર્થી ભાષાઓ વાપરી હોય. ઘણા ગુજરાતીમાં તો ઘણા બધા શબ્દો છે કે એક શબ્દના ઘણા અર્થો થતા હોય, તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. તો ભાષાંતરની ભૂલના કારણે પણ સેન્ડર જે ધ્યેયથી મોકલે છે, જે વિચાર સાથે મોકલે છે, એ વિચારને સામેવાળો વ્યક્તિ સમજી શકતો નથી. ત્યારબાદ છે આયોજનનો અભાવ. આપણે બધા મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ છીએ, એટલે આયોજન કેટલું મહત્ત્વનું છે દરેક કાર્યની સફળતા માટે એ સમજીએ જ છીએ, જાણીએ જ છીએ. તો અહીંયા પણ માહિતી સંચારની પ્રક્રિયા કરતાં પહેલાં આપણે એમનું વ્યવસ્થિત આયોજન બનાવી લેવું જોઈએ, તો આપણને સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે. પરંતુ જો આયોજન જ નથી બનાવ્યું અને અચાનક જ આપણે માહિતી સંચારની પ્રક્રિયા શરૂ કરી દઈએ તો ઘણી વખત એના કારણે મોટી મુસીબત પણ થતી હોય છે. સફળતા તો નથી મળતી, પણ મુસીબત પણ ઊભી થતી હોય છે. અને ત્યારબાદ છે અયોગ્ય સમય. આપણે ઘરમાં, પરિવારમાં બધા રહીએ છીએ એટલે આ બાબતથી તો ખાસ પરિચિત છીએ કે પપ્પા મમ્મી સાથે જ્યારે કોઈ એવી ચર્ચા કરવાની હોય, પોકેટ મની જોતા હોય કે, તો આપણે ખાસ સમયની અનુકૂળતા જોઈ લઈશું કે મમ્મી પપ્પાનું મૂડ ક્યારે બરાબર છે ત્યારે રજૂઆત કરીએ. જો એ મૂડ બરાબર નહીં હોય તો આપણી રજૂઆત નિષ્ફળ જશે, આપણું કોમ્યુનિકેશન સફળ નહીં થઈ શકે. ભલે એમને માહિતી મળી ગઈ છે, કોમ્યુનિકેશન એટલે સામેવાળા સુધી માહિતી મળે એટલું પૂરતું નથી, પણ જે હેતુ માટે માહિતી મોકલી એ હેતુ ઉપર અમલ થવા લાગે, સામેવાળો કાર્ય કરે, એ સાચો માહિતી સંચાર છે. તો અહીંયા પણ કર્મચારીઓને જે માહિતી મોકલવામાં આવે છે એ જો યોગ્ય સમયે મોકલવામાં ન આવે, અયોગ્ય સમયે યા તો બહુ વહેલી મોકલી દેવામાં આવે યા તો ખૂબ મોડી મોકલવામાં આવે, અથવા તો એ લોકો બિઝી છે, એમની પાસે સમય નથી, એવા સમયે માહિતી મોકલવામાં આવે તો પણ નિષ્ફળ જાય છે. ઘણી વખત એવું બનતું હોય કે બહુ વહેલી માહિતી મોકલી દઈએ આપણે સમય કરતાં પહેલાં, તો સામેવાળા કર્મચારીને એમ થતું હોય છે કે હજી તો ઘણો સમય છે ને, થઈ જશે આ કામ. જેમ આપણે વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે હજી તો ઘણો સમય છે ને, રીડિંગ થઈ જશે, કરી લેશું, પણ એક્ઝામ આવી જાય ત્યારે પછી દોડાદોડી કરતા હોય છે. અહીંયા પણ મેનેજમેન્ટનો અભાવ જ કહી શકીએ. એવી રીતે ઘણી વખત માહિતી મોડી મોકલવામાં આવે, સમય વીતી ગયા પછી મોકલી તો એનો કોઈ મતલબ નથી. કોઈ એવી ઘટના બની ગઈ અથવા તો કોઈ સુપ્રસંગ છે કે મેરેજ પતી ગયા અને પછી સામેવાળાને કંકોત્રી મળી, તો હવે આવીને શું કરવાના? એવી જ રીતે અહીંયા જો યોગ્ય સમયે માહિતી મોકલવામાં નહીં આવે, કોઈ આપણને વેચાણ માટેનો ઓર્ડર કે મળેલો છે, કોઈ ઉત્પાદનની નવી પદ્ધતિ શરૂ કરવાની છે, તો એના સમય મર્યાદામાં થઈ જવું જોઈએ.
અને એ પહેલાં એમને માહિતી, એ વ્યક્તિઓ, સામેવાળી વ્યક્તિ માહિતીનો અમલ કરે એ માટેનો પૂરતો સમય પણ મળી રહેવો જોઈએ. એટલે અયોગ્ય સમય પણ માહિતી સંચારને નિષ્ફળ બનાવી દે છે. ત્યાર પછી માહિતીનું અતિભારણ. જે વ્યક્તિને આપણે માહિતી મોકલી છે એને યા તો આપણે ખૂબ વધારે માહિતી મોકલી દીધી છે, અથવા તો એમની પાસે ઓલરેડી ઘણી બધી માહિતી છે અને આપણે મોકલીએ છીએ, ત્યારે પણ નિષ્ફળ જાય છે. અત્યારે જે આ કોરોનાની આખી સિઝન ચાલી રહી છે ત્યારે એવું જ બને છે કે એટલું બધું આપણી પાસે કોરોના વિશેની ડિટેલ મળી ગઈ છે, એટલી બધી ઇન્ફોર્મેશન આવી ગઈ છે કે હવે કોઈ સાચી ઇન્ફોર્મેશન એના વિશે આપે તો પણ આપણે સાંભળવા તૈયાર નથી થતા, કે હવે તો બહુ સાંભળી લીધું છે એના વિશે. આ લેક્ચર માટે પણ આપણે જોઈએ, એક જ પ્રોફેસર છે 2-3 લેક્ચર કન્ટિન્યુઅસલી ખેંચે છે તો તમારા ફેસ કેવા થઈ જાય છે? કારણ કે ત્યારે માહિતીનું અતિ ભારણ થઈ જાય છે ને એટલા માટે વચ્ચે વચ્ચે બ્રેક આપવામાં આવતી હોય છે. તો કર્મચારીની ખૂબ વધારે માહિતી પણ નહીં આપવાની, તો સાથે સાથે એ પણ જોવાનું છે કે એમની પાસે અત્યારે ભારણ કેટલું છે કામનું. અતિ કામના ભારણમાં જ્યારે વધારે માહિતી આપી દેવામાં આવે તો એમાં બેધ્યાનપણું વધી જશે, એ વ્યક્તિ ખુદ છે ટેન્શનમાં આવી જશે, એને ખુદને નહીં સમજાય, કન્ફ્યુઝ થઈ જશે કે એમાં શું કરવું, અને એમાં અડધું તો એમનામ જતું રહેતું હોય છે. એટલે જે હેતુથી મોકલી છે એ હેતુ તો સફળ જ નહીં થઈ શકે આપણો. તો આ હતા માહિતી સંચારના બેરિયર્સ. હવે આપણે જોવાનું છે માહિતી સંચારને ઇફેક્ટિવ કેમ બનાવવું. કારણ કે આપણે એ તો જોઈ લીધું કે માહિતી સંચાર એ ખૂબ મહત્ત્વનું પરિબળ બને છે સંચાલનમાં સફળ થવા માટે થઈને. અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે અમારામાં કોમ્યુનિકેશન સ્કિલ ખૂબ સારી હોય. તો એના માટે થઈને એક ફોર્મ્યુલા છે જે 7 C's ફોર્મ્યુલા તરીકે ઓળખાય છે. 7 C's નામ એટલા માટે આપવામાં આવેલું છે કે એ જે 7 પરિબળો છે એ સાતે સાતનું શરૂઆત જે નામની છે એ સીથી શરૂ થાય છે. એટલે એને આપણે 7 C's કહીએ છીએ. જેમ કે એમાં પેલું બતાવેલું છે ક્લિયર, કન્સાઇઝ, કોન્ક્રીટ, કરેક્ટ, કોહેરન્સ, કમ્પ્લીટ અને કર્ટિયસ. તો આ જે 7 C's છે એનો અમલ કરીએ આપણે તો આપણું માહિતી સંચાર વધારે સફળ થઈ શકશે. હવે આપણે આ એક પછી એક 7 C'sમાંથી જોઈએ. તો પહેલું છે ક્લિયર. ક્લિયર એટલે જે માહિતી મોકલવામાં આવી, લેખિતમાં, મૌખિકમાં, સાંકેતિક ભાષામાં, કોઈ ગ્રાફ્સ દ્વારા, ગમે તે રીતે માહિતી મોકલવામાં આવી એ સ્પષ્ટ હોવી જોઈએ. સ્પષ્ટ એટલે શું? તો કે રાઇટિંગ શુડ બી ક્લિયર. એક તો વાંચ્ય પણ હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓના રાઇટિંગ એટલા બધા પહેલાં થતા હોય છે કે પરીક્ષક પછી એને વાંચી જ નથી શકતો. તો એવું પણ નહીં, સુવાચ્ય હોવા જોઈએ, શબ્દો સ્પષ્ટ હોવા જોઈએ, ભાષા દ્વિઅર્થી ન હોવી જોઈએ, સ્પષ્ટ ભાષા વાપરવાની છે. અને ખાસ યુઝ ફેમિલિયર વર્ડ્સ. એટલે સામેવાળી વ્યક્તિને જે માહિતી મોકલવાની છે એ વ્યક્તિ જે ભાષાથી પરિચિત છે, જે શબ્દોથી ફેમિલિયર છે એ શબ્દો અહીંયા યુઝ કરવાના છે. એટલે સામેવાળાની જોઈને, એને અનુલક્ષીને, આપણા લેવલ પ્રમાણે નહીં, સામેવાળાના લેવલ પ્રમાણે અહીંયા આપણે માહિતી મોકલવાની છે. અને અવોઇડ કોમ્પ્લેક્સ વર્ડ્સ, એટલે કે જે ગૂંચવણો ઊભા કરે એવા શબ્દો કે દ્વિઅર્થી ભાષાનો અહીંયા ઉપયોગ કરવાનો નથી. નેક્સ્ટ છે કન્સાઇઝનેસ, સંક્ષિપ્તતા. સંક્ષિપ્તતામાં આપણે માહિતી ટૂંકમાં આપવાની છે, બહુ લાંબી માહિતી નથી આપવાની. ઘણી વખત આપણે અમુક વ્યક્તિઓના ભાષણો સાંભળતા હોઈએ છીએ તો એક જ ટોપિક ઉપર એટલું લંબાણ કરવામાં આવતું હોય છે કે વ્યક્તિ કંટાળી જાય. એમાં લેખિતમાં તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ઘણી વખત એવું થાય કે શરૂઆત એવી આપણે લાંબી કરી નાખતા હોઈએ, ગોટાળાવાળી થઈ જતી હોય કે પછી એન્ડમાં કદાચ મહત્ત્વની વાત કરતા હોઈએ તો પણ લોકોને રસ નથી રહેતો. તો અહીંયા પણ મેસેજ શુડ બી લેસ, અન્ડરસ્ટેન્ડ એન્ડ એવરીવન. બધા વ્યક્તિઓ સમજી શકે એવી ભાષા અહીંયા વાપરવાની છે, એવો મેસેજ વાપરવાનો છે. એવોઇડ અનનેસેસરી રિપીટેશન્સ. જે બિનજરૂરી રિપીટેશન્સ થતા હોય અમુક વર્ડ્સના, અમુક વાક્યોના, તો એ અહીંયા ટાળવાના છે. બિનજરૂરી કીધું છે એટલે અમુક વખત એકનો એક શબ્દ જરૂરી હોય તો ત્યાં વાપરવામાં વાંધો નથી, પરંતુ જ્યાં જરૂર નથી ત્યાં ખોટા શબ્દો વધારવાના નથી. અહીંયા યુઝ ઓફ લેસ પોસિબલ વર્ડ્સ. શક્ય હોય એટલા ઓછા શબ્દો વાપરો. યુઝ ઓનલી રિલેવન્ટ મટીરિયલ્સ. જે તમારા ટોપિક છે એને રિલેવન્ટ જ તમારે શબ્દો વાપરવાના છે, વાક્યો વાપરવાના છે, માહિતી લેવાની છે. ઘણા લેક્ચર્સ તમે સાંભળ્યા હશે કે થોડી વાર ટોપિક ઉપર ચાલતું હોય તો વળી પાછા ટોપિકમાંથી ક્યાં બાર લેક્ચરર ખુદ જતા રહ્યા હોય એ પણ એમને પણ ખબર નથી હોતી.
એટલે આપણે જે ટોપિક છે એને રિલેટેડ જ વાત અહીંયા કરવાની છે, પછી બીજી વાતોમાં જવાનું નથી. નેક્સ્ટ છે કંક્રીટનેસ, સમૃદ્ધતા. એટલે જે માહિતી મોકલીએ છીએ એ પૂરી હોવી જોઈએ, સમૃદ્ધ હોવી જોઈએ, અને સબ્જેક્ટને અનુરૂપ પૂરતી માહિતી આપવાની છે, જેથી કર્મચારીને કે સામેવાળા રિસીવરને કોઈ પ્રશ્ન ન રહે કે હવે આમાં હું શું કરું, આમાં શું કરવું જોઈએ, આ તમે શું કહેવા માગો છો, એ કશો એને પ્રશ્ન જ ન રહે એટલી સમૃદ્ધતા એમાં હોવી જોઈએ. અને એના માટે થઈને યુઝ સ્પેસિફિક ફેક્ટ એન્ડ ફિગર ટુ એનરીચ ઓર એક્સપ્લેન યોર મેસેજ. તમારા મેસેજને સરસ રીતે ત્યાં સુધી પ્રસારિત કરવા માટે, પહોંચાડવા માટે થઈને શક્ય હોય તો કોઈ એવી હકીકતો જે છે, ખોટી વાહિયાત વાતો નહીં પણ હકીકતોને તેમાં રજૂ કરી શકો, અથવા કોઈ એવા ફિગર તમે એમાં એડ કરી શકો છો. નેક્સ્ટ છે ચોથું છે કરેક્ટનેસ, માના ચોકસાઈ. જે કંઈ પણ મેસેજ મોકલવામાં આવે છે એ ચોકસાઈની દ્રષ્ટિએ, એટલે કે પ્રોપર ગ્રામર વાપરેલું હોવું જોઈએ, પંક્ચ્યુએશન એમાં હોવું જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ, ને એટલા માટે કહેવાય છે કે પહેલાં પ્રૂફ રીડિંગ કરાવી લેવું જોઈએ. લેખિત માહિતી સંચાર માટે ખાસ પહેલાં પ્રૂફ રીડિંગ કરાવી લેવું જોઈએ, અને મૌખિક માહિતી સંચાર માટે આપણે કહેવાય છે કે બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ, કે જેથી કરીને કંઈક ખોટા શબ્દો ના યુઝ થઈ જાય. અને યુઝ ધ રાઇટ લેવલ ઓફ લેંગ્વેજ. સામેવાળાનું લેવલ કયું છે એ લેવલને અનુરૂપ આપણે ભાષા વાપરવાની છે. કોઈ ક્લાસ 1 ઓફિસર્સ છે અને એ એમના નાના બાળક સાથે વાત કરે ત્યારે એની લેંગ્વેજ અલગ હોય છે, કોઈ એમની સમકક્ષ ક્લાસ 1 ઓફિસર સાથે વાત કરતા હોય છે ત્યારે એમની ભાષા અલગ હોય છે, લેંગ્વેજ અલગ હોય છે. અને કોઈ અભણ વ્યક્તિ સાથે વાત કરતું હોય તો ત્યારે એણે એ અભણ વ્યક્તિ સમજી શકે એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ છે કોહેરન્ટ, માના સુસંગતતા. જે મેઇન મુદ્દો છે, જે હેતુ છે, જે હેતુને સિદ્ધ કરવા માટે થઈને માહિતી સંચાર થઈ રહ્યો છે એની સાથે સુસંગત હોય એવી જ માહિતીની આપણે થવી જોઈએ. એટલે બિનજરૂરી માહિતી આમાં એડ કરવાની નથી. એટલે ઇટ શુડ બી લોજિકલ. ઓલ કલેક્ટેડ ડેટા શુડ બી રિલિવન્ટ ટુ મેઇન ટોપિક. મેઇન ટોપિકને અનુલક્ષીને જે કંઈ પણ ડેટા એકઠા કરવામાં આવ્યા છે એ બધા એને અનુરૂપ, એને મદદરૂપ થાય એવા હોવા જોઈએ. ખોટી માહિતી કોઈ મંગાવી લેવાની જરૂર અહીંયા નથી રહેતી. અને ધ ટોન, વોલ્યુમ એન્ડ કન્ટેન્ટ ઓફ ધ ટેક્સ્ટ શુડ બી કન્સિસ્ટન્ટ. મને એમાં કન્સિસ્ટન્સી પણ જળવાવી જોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે સિક્વન્સમાં માહિતી મોકલવાની કે લેવાની થતી હોય તો એ સિક્વન્સ પણ અહીંયા જળવાઈ રહેવો જોઈએ, એ વચ્ચેની ચેન તૂટવી જોઈએ નહીં. નેક્સ્ટ છે કમ્પ્લીટનેસ, મતલબ પૂર્ણતા. મેસેજ છે એ સંપૂર્ણ એમાં હોવો જોઈએ. જેમ આગળના મુદ્દામાં આપણે વાત કરી હતી કે સામેવાળી વ્યક્તિને કોઈ ગેરસમજ ઊભી ન થાય, કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં, કોઈ કન્ફ્યુઝન ના રહે એવી સ્પષ્ટ રીતે તમારે માહિતી મોકલવાની છે. એટલે કે મેસેજ શુડ કન્ટેન એવરીથિંગ ઇટ નીડ્સ ટુ. એમાં જેટલી જરૂરિયાત છે એ સંપૂર્ણ બાબત એમાં આવી જવી જોઈએ, સંપૂર્ણ બાબતોનો એમાં ઉલ્લેખ થઈ જવો જોઈએ. અને પ્રોવાઈડ ઓલ નેસેસરી ઇન્ફોર્મેશન. એને જરૂરી જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે સામેવાળાને એ પણ સાથે સાથે પ્રોવાઈડ કરી આપવી જોઈએ. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ છે કર્ટસી, શિષ્ટતા અને વિનમ્ર ભાષાનો ઉપયોગ કરવાનો છે. ઘણી વખત એવું બનતું હોય છે કે ઉપરના વર્ગના અધિકારી નીચેના વર્ગના અધિકારી પાસેથી કોઈ માહિતી મેળવતા હોય અને જો આ કર્ટસી ના જળવાય તો પણ માહિતી સંચારમાં કોઈનો વિશ્વાસ રહેતો નથી, કે જે હેતુ માટે આપણે માહિતી સંચાર કરી રહ્યા છીએ એ હેતુ સફળ થતો નથી. એટલે યુઝ એક્સપ્રેશન ધેટ શોઝ રિસ્પેક્ટ. સામેવાળાને રિસ્પેક્ટ જળવાય, રિસ્પેક્ટ એ ફીલ કરે એવા અહીંયા એક્સપ્રેશન, એવા અહીંયા શબ્દો વાપરવાના છે. માનની લાગણી ઉદ્ભવે એ જોવાનું છે. અને મેસેજ શુડ બી ટેક્ટફુલ, એટલે યુક્તિયુક્ત રીતે અહીંયા મેસેજ વાપરવાનો છે, કે સામેવાળાને કદાચ તમે મેમો આપો છો, ઠપકો આપો છો, એમને ઠપકારો છો છતાં એમને દુઃખ ન લાગે એવી ભાષા અહીંયા વાપરવાની છે. અને ઇટ મસ્ટ ટેક ધ ઓડિયન્સ ઓર રિસીવર ઇનટુ કન્સાઇડરેશન. એટલે કે જે રિસીવર છે, જે માહિતી મેળવનાર છે એને અહીંયા ખાસ ધ્યાનમાં લઈને માહિતી બનાવવાની છે, કે હું કઈ વ્યક્તિ સુધી આ માહિતી પહોંચાડી રહી છું, એનું લેવલ કયું છે એ જોઈને કરવાનું છે. ને એટલા માટે અહીંયા ખાસ કીધું છે કે ફોકસ ઓન યુ ઇન્સ્ટેડ ઓફ આઈ.
આઈની જગ્યાએ યુને અહીંયા ધ્યાનમાં રાખવાનું છે, એની ઉપર ફોકસ કરવાનો છે કે સામેવાળો વ્યક્તિ છે એ કઈ ભાષામાં સમજશે, એમનું લેવલ કયું છે. ઓકે, મને લાગે છે કે આજના દિવસ માટે આટલું ઘણું બધું છે અને લગભગ આ માહિતી સંચારનો આખો ટોપિક મેં અહીંયા આવરી લીધો છે. છતાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.